કૃષ્ણ, બધાને હેપી મકર સંક્રાંતિ। હવે અમે જઈએ છીએ પતંગ ઉડાડવા માટે, પણ એ પહેલાં ભગવાનના મંદિરે દર્શન કરી આવી, થોડુંક દાન પૂન કરી આવી, ગાયોને ચારો નાખી આવી। તો હવે બસ જો અમે નીકળ્યા છીએ, જઈએ છીએ મંદિરે। બતાવીશ તમને કે આ મંદિરે જઈએ છીએ, અમારા કરજણમાં જ આવેલું છે। અને અમે બે મેચિંગ કર્યું છે, પણ ઉપર નીચેનું, એનો શર્ટ અને મારું પેન્ટ એવું મેચિંગ કર્યું છે। ચાલો જઈએ ભગવાનના દર્શન કરવા। આમ નજીક જ છે મંદિર, અહીંયા રામવાડી છે, નામ છે રામવાડી, મહાદેવનું મંદિર છે। ગુરુજીની સમાધિ પણ છે। ઘણા માણસો છે, ચાલે જવાય એવું છે, ગાડી લઈ જઈએ છીએ। પ્રેમદાસ બાપા આની સમાધિ છે, જો કેનાલમાં પાણી જો છોડ્યું છે, નદી જેવું આવે છે, નર્મદાનું પાણી છે। અહીંયા પાણી પુષ્કળ હોય બધે, આ બધી છે જંગલ છે, આ બાજુમાં રેલવે સ્ટેશન છે, ટ્રેન બધી અહીંયાથી જ નીકળે, નજીક જ છે। તો એ દબાયું તો કરી લોક કરતા નથી આવડતું, ભાવીને કહેજો। ના ના બરાબર છે, એટલે ધ્યાન રાખવું જોઈએ એટલું। જો આ બાજુ છે ને નવો રસ્તો કાઢ્યો, પહેલાં આ સાઈડ નહોતો, ડાયરેક્ટ આમ બાજુમાં જ નીકળતા હતા, હવે આ બાજુ કાઢ્યો છે એ રસ્તો। ચાલો હવે મંદિરે પહોંચી ગયા છીએ, ગાયને ચારો નાખી દઈ। પૈસા તો લીધા, સૂકો છે, લીલો નથી ઘાસ ચારો। ભાવી જાય છે, દર્શન કરી લઈ, પછી ગાયને ચારો નાખશું। જય શ્રી કૃષ્ણ। જય ભોળિયાનાથ। મહાદેવનું મંદિર છે, આ છે, અને આ બળિયા દેવનું મંદિર છે, અહીંયા છે। જો ટ્રેનનો અવાજ નહીં, અહીંયાથી ટ્રેન નીકળે બાજુમાંથી છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ગંગા મૈયા, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ગુરુની સમાધિ છે, ચાવડો આ ધૂણો છે બાપુનો, આ આવડો આ ધૂણો છે અહીંયા છે। સંત પ્રેમદાસજી બાપુ છે ને રામદાસ બાપા છે, આ એમનું જ મંદિર છે, મસ્ત બનાવેલું છે। અહીંથી
હનુમાનજીનું મંદિર છે. ગણપતિ દાદા. ગૌશાળાને ઘાસ નાખી દઈશું. જ્યાં ગાયોને બધા ઘાસ નાખે છે જ. ગાયોને દાન પૂન કરવું જોઈએ. એમાંથી નાખતા હો થોડું થોડું. આ બાજુ નાખતું હોય, આ બાજુ આવો સામે. હા એ મૂક દે અહીંયા બધું. લે 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 આપ જો આ બાળકો જો ગાયોને ખવડાવે છે. આવું તહેવાર હોય ને ત્યારે બાળકોના હાથે આવું કરાવવું જોઈએ, એટલે બાળકોને ખબર પડે કે દાન પૂન કરવું જોઈએ કે નહીં. ખરેખર શીખડાવવું જોઈએ આવું. મોટી ગૌશાળા છે, અહીં ગાયનું દૂધ ને બધું આપે છે. દર્શન થઈ ગયા સરસ, ભગવાનના આશીર્વાદ પણ લઈ લીધા. અને હવે આપણે મકર સંક્રાંતિ માહોલનો એન્જોય કરવાની છે. હવે જઈએ છીએ શીતલબેનના ઘરે, ત્યાં પતંગ ઉડાડવાની છે. શું આટલી સ્પીડથી રૂટીન હોય કે થોડીક સ્પીડ? એ તો ખેતરમાં આટા મારતા હોય તો આટલું સ્પીડમાં હાલવાનું હોય, નહીં તો સ્પીડમાં શું? છે માર્કેટમાં રતાળુ અને સકરિયા લેવા. હું અહીં બહાર ઊભી છું. આજ મકર સંક્રાંતિ છે તોય પબ્લિક માર્કેટમાં જો શાકભાજી લેવાને એટલું આવી પડ્યું છે. કેમ કે પતંગ ઉડાડવી હોય એની પહેલાં અત્યારે માર્કેટ એક ખુલ્લી છે. અત્યારમાં તો થોડુંક ઓછું શાકભાજી કે તાજું શાકભાજી ઓછું હોય અત્યારે. પછી 12-1 વાગ્યા પછી સરસ આવે. અત્યારે બધું હજી ભરાતું હોય. વાંદરાય જો કેટલા બેઠા છે. આવડી મોટી માર્કેટ છે ને, વાંદરા એટલા હોય ને પણ નીચે એ કંઈ પહોંચે નહીં ખાવા. કેટલી બીક હશે એને. નકર ઘરમાં તો જરાક દેખે ને ત્યાં કેટલા પહોંચી ગયા હોય. પણ અહીંયા તો હજી દેખાય છે, બતાવું તમને. જો અહીંયા માર્કેટની ઉપર ચડી ગયા છે, અહીં ઉપર બેઠા છે. દરરોજ અહીંયા આટલા બેઠા હોય પણ નીચે ન આવે. બાઇકમાં છે ને આગળ તાર બાંધી દીધા છે જો અમુક અમુક, એટલે પતંગ ઉડાડતા હોય તો તારથી સીધા ગળા ઉપર ના આવે, એટલા માટે સેફટી માટે જ્યાં બાઇકમાં અમે લગાવેલા છે ને એવી રીતે. અમુક બાઇકમાં છે ને અમુકમાં નથી. જો બતાવું, જો આ બાઇક ઊભું છે ને એમાં લગાવેલું છે તાર. જો આ ભાઈ નીકળાય નહીં છે આવી રીતના, એટલે દોડ સીધો ગળામાં ન આવે. આપણું ધ્યાન હોય કે ના હોય તો બધા એને રજા આવે, પણ આ શાકભાજીવાળાને રજા ન આવે. દરરોજ જોઈ
જો આજે તહેવાર છે તો બધી જગ્યાએ રજા હશે, પણ શાક માર્કેટ તો ચાલુ જ છે. આજો આ તરવો 250 રૂપિયાના હતા. અને આ સજેશન દેવા વાળા 100 રૂપિયાના દાળિયા છે. ફોટોગ્રાફર નહીં અને આ તો અમદાવાદ શીખવા આવ્યો તમે પીળો પાસ. એટલે અહીંયા ઊંધિયું શીખડાવે છે ભેગું પાછું. અને આ હસબન્ડ છે એ મેન કારીગર. એના પાસે ટ્રેનિંગ લેવા આવ્યા એમ ને. છે. જો આ બધા જો આ બધા જો આ બધા કેટલી ઉડાડી છે એવું છે? અરે બહુ કરી. અને આ પગમાં શું લાગ્યું? પતંગ તો હાથથી ઉડાડવાની હોય. થાકી ગયો તું? અરે માનવભાઈ શું કરતો હતો? કાઈ ના બધા ઈ બેઠા હતા ને, માનવ બેઠો હતો, ત્યાંથી આવ્યો પછી આમ બેઠા વળી હું નીચે ગયો. પવન જ નથી એટલે શું ચગે. અડધા રહ્યા, અડધા થાકી ગયા તડકાના. કેટલી કાપી હવારની 2 જ ખાઈ એવું તો સારું કહેવાય. વાહ વાહ, પ્રગતિના પંથે વિચારે હે કેમ 2 જ ખાય. વાહ છોકરાઓ વાહ. કેટલી પતંગો કાપે એ તો કેવો રાજી થઈ જાય.